એટલે લાસ્ટની અંદર આપણે તમારે આટલી વસ્તુ જો તમને ખબર પડી જાય ને બબ્બે મુદ્દા તમને ખબર પડી જાય તો બહુ કંઈ ખાસ છે ને એટલું બધું. આ ખાલી બબ્બે મુદ્દાની તમારે જાણકારી મેળવવાની છે. કઈ બબ્બે મુદ્દાની જાણકારી મેળવવાની છે? તો પહેલો મુદ્દો એવો હતો કે શ્રેણી જોડાણમાં ભાગ પડતા નથી. જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે છે. એવી રીતે શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે છે, જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડતા નથી. એટલે તમે ખાલી શ્રેણી જોડાણનો એક મુદ્દો યાદ રાખો કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ I ના ભાગ પડતા નથી અને સમાંતર જોડાણ I માં વિદ્યુત પ્રવાહના ભાગ પડે છે. એટલે એના ઉપરથી તમને ખબર પડી જાય, બહુ જાજો સમય ન બગાડતા. હવે આ બે મુદ્દાઓ ઉપરથી આપણે ઓહમનો નિયમ સમજવાનો છે. એ ઓહમનો નિયમ બધાને ખબર જ છે. એ પહેલા આપણે આને જોઈ લઈશું. વાત કરી શ્રેણી જોડાણમાં તો કે V V1 V2 V3. એટલે કે જો આપણે આ બે બેનો વિદ્યુત સ્થિતિમાનનો અવરોધ V ધારીએ તો આ V1 V2 V3 કરીને ભેગા કરીએ તો બેટરીનો કુલ અવરોધ V આપણે પ્રાપ્ત થાય. એવી જ રીતે આપણે અહીંયા I ના ભાગ પડે છે તો I I1 I2 I3. એટલે કે જો આપણે વિદ્યુત પ્રવાહને I માનીએ તો I ના ભાગ પડે છે I1 I2 અને I3 પાછો આને ભેગો થશે તો રિટર્ન I જેટલો વિદ્યુત પ્રવાહ બનશે. તો આ લખ્યું છે સમાંતર જોડાણ I માં ભાગ પડે છે તો I I1 I2 I3. અને માં બી આપણે લખેલું છે કે વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે છે તો V V1 V2 V3. ઓહમનો નિયમ બધાને ખબર જ છે. ઓહમના નિયમ પરથી આપણે બધાને ખબર છે કે V IR. ઓહમનો નિયમ આપણે બધાને ખબર છે V IR, પણ અવરોધ R1 માટે IR1, અવરોધ R2 માટે IR2 અને અવરોધ I3 માટે IR3. અહીંયા V લખીએ આપણે તો અવરોધ R1 માટે R1 છે, R2 માટે R2 લખ્યું, R3 માટે R3 લખ્યું. પ્રવાહને 1 2 3 ન લગાડાય કારણ કે અગાઉ કીધું એના ભાગ પડતા નથી. જ્યારે સ્થિતિમાનને 1 2 3 લખશે V1 V2 V3. એવી રીતે અહીંયા બી ઓહમનો નિયમ જ લાગુ પાડવાનો છે. બીજી કોઈ વસ્તુ લાગુ નથી પાડવાની. ઓહમનો નિયમ છે ને એ ઓહમનો નિયમ V IR છે. તમે જોઈ શકો છો V IR છે, પણ પ્રશ્ન કેવો થાય કે અહીંયા આપણે I ને કરતા બનાવવો પડે. સૂત્રમાં આપણે I છે તો I ને કરતા બનાવીએ તો I V ના છેદમાં R થાય. I V ના છેદમાં R. તો આપણું નોર્મલી છે I હતો તો આપણે ઓહમના નિયમ ઉપરથી I ને કરતા બનાવ્યો. અહીંયા V હતો તો ઓલરેડી ઓહમના નિયમમાં V કરતા થયેલો જ હતો એટલે આપણે કોઈ પ્રશ્ન હતો જ નહીં. એટલે V ઓહમનો નિયમ V IR એ આપણે R1 માટે બનાવ્યો તો V IR1, R2 માટે બનાવ્યો તો V IR2, R3 માટે બનાવ્યો તો V IR3. R1 એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે, R2 એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે અને R3 એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 છે. અહીંયા જો તમે આપણે ઓહમનો નિયમ V IR એના ઉપરથી I ને કરતા બનાવ્યો તો I V ના છેદમાં R. તો આપણે ઓહમના નિયમમાં I ને કરતા બનાવ્યો તો I V ના છેદમાં R. હવે આપણે આને R1 R2 અને R3 બરાબર. તો R1 R2 અને R3 આપણે કરતા બનાવીએ તો આપણે પહેલા આયા V/R1 એક, V/R2 બીજું અને V/R3 ત્રીજું. V/R1, V/R2 અને V/R3. R1 અવરોધ માટે V/R1, R2 અવરોધ માટે V/R2 અને R3 અવરોધ માટે V/R3. જ્યારે પ્રવાહ છે એને આપણે I1 I2 અને I3 કહી શકીએ. પ્રવાહ છે એને આપણે શું કહીએ? I1 I2 અને I3 કહી શકીએ. તો I1 I2 અને
I3 પ્રવાહ I1 I2 અને I3 અવરોધ R1 R2 R3 R1 R2 R3 ઓહમના નિયમ ઉપરથી આઈને કરતા બનાવ્યો હતો. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં આપણે ઓહમનો નિયમ એમાં v ઓલરેડી છે એટલે એને કરતા નથી બનાવી શકતા. આમાં આપણે તમે જોઈ શકો છો I1 I2 અને R3 છે એને આપણે કરતા બનાવ્યો છે, બરાબર છે ને, ઓહમના નિયમ ઉપરથી. હવે જે કઈ કિંમત છે એ કિંમત મૂકી દેવાની. દાખલા તરીકે v ની કિંમત અહીંયા જોઈ શકો છો IR, v1 ની કિંમત અહીંયા તમે જોઈ શકો છો IR1, v2 ની કિંમત જોઈ શકો છો IR2 અને v3 ની કિંમત જોઈ શકો છો IR3. એવી રીતે આ બાજુની તમે સ્ટેપ જુઓ તો તમે I ની જગ્યાએ તમે જોઈ શકો છો v/r, I1 ની જગ્યાએ તમે જોઈ શકો છો v/r1, I2 ની જગ્યાએ તમે જોઈ શકો છો v/r2 અને I3 ની જગ્યાએ તમે જોઈ શકો છો v/r3. તો તમે ઓલરેડી જોઈ શકો છો IR I3 જોઈને v ની જગ્યાએ IR મૂક્યું, v1 ની કિંમત I3 જોઈને v/r1 મૂક્યું, v2 ની કિંમત જોઈને IR2 મૂક્યું અને v3 ની કિંમત જોઈને IR3 મૂક્યું. અહીંયા તમે જોઈ શકો છો કે આ v ના ભાગ કરતા નથી, I ના ભાગ પડે છે. તો ઓહમના નિયમ મુજબ I ની જગ્યાએ v/r મૂક્યું, v1 ની I1 ની જગ્યાએ v/r1 મૂક્યું, I2 ની જગ્યાએ v/r2 મૂક્યું, I3 ની જગ્યાએ v/r3 મૂક્યું. હવે આમાંથી I ને કોમન કાઢી લઈએ. હવે આપણે આમાંથી I ને કોમન કાઢી, બરાબર, આમાંથી I ને કોમન કાઢી લઈએ અને આમાંથી I કોમન નીકળ્યો તો r આમાંથી I કોમન નીકળ્યો તો r1 r2 r3. તો સિમ્પલ બાબત છે. અહીંયા આપણે v ને કોમન કાઢી નાખીએ તો વૈધો 1/r, કારણ કે ઉપરથી v કોમન કાઢ્યો તો I નો વૈધો એટલે બરાબર આ બાજુથી v કોમન કાઢીએ એટલે 1/r1 1/r2 1/r3. બે બાજુથી હરખું કાઢી નાખીએ એટલે I આવી ગયા, આ બાજુથી આપણે કાઢી નાખીએ એટલે v વી ગયા. તો વૈધો શું? તો કે r r1 r2 r3. ઓલી બાજુ શું વૈધું? તો કે 1/r કૌંસની હવે કોઈ જરૂરિયાત નથી. 1/r 1/r1 1/r2 1/r3. આ જે તમને સૂત્ર મળ્યું છે એ આ જે r1 r2 અને r3 નું જે સૂત્ર મળ્યું છે એ r1 r2 અને r3 એ શ્રેણી જોડાણનું સૂત્ર છે. જ્યારે તમે આ બાજુ જે કઈ સૂત્ર મળ્યું છે r1 r2 અને r3 એ સમાંતર જોડાણનું સૂત્ર છે. બહુ સહેલું છે. જો તમે બે પોઈન્ટ યાદ રાખો તો આખો દાખલો બહુ સરળ છે. 2 મિનિટની અંદર બોર્ડ ઉપર લખેલો છે આખો દાખલો એ કમ્પ્લીટલી પૂરો થાય છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બે પૂરું થાય છે. લખવું કઈ રીતે એમની PDF તમને મળી જશે, લખાણ સંબંધિત PDF મળી જશે. પણ મેઇન વસ્તુ આ છે. આ સ્ક્રીનશોટ પાડી તમારી પાકી બુકમાં તમને સમજાય એ રીતે લખી નાખજો, કારણ કે ટેક્સ્ટ બુકમાં આ રીતે નથી, થોડુંક અઘરી રીતે આપેલું છે. તો તમારી રીતે તમને જે ફાવે એ રીતે લખી નાખજો. અહીંયા આપણે તમને આખું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કમ્પ્લીટલી પૂરું કરાવી દીધું છે. 2 મિનિટ જોઈ લો, પછી આખું શ્રેણી અને સમાંતર જોડાણ કરીને એક વખત સમજાવી દઉં. ફર્સ્ટ તો પહેલા હે તમને આકૃતિ ખબર પડવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ તો શું કરે, શ્રેણી જોડાણ પૂછવું હોય તો સમાંતર જોડાણ લખ નાખે અને સમાંતર જોડાણ પૂછવું હોય તો શ્રેણી જોડાણ લખે. તો ફર્સ્ટ તો તમને આકૃતિનો ખ્યાલ હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડે. ફર્સ્ટ શ્રેણી જોડાણ એટલે મેં તમને કીધું સિરીઝ હોય. સિરીઝ એટલે એક સીધી લીટીમાં ગતિ કરતું હોય. એટલે r1 r2 અને r3 છે એ સીધી લીટીમાં મૂકી દેવાનું. જ્યારે સમાંતર હોય તેને ઇંગ્લિશમાં પેરેલલ કહેવાય, એકની નીચે એક. બરાબર છે. તો r1 r2 અને r3 એ રીતે મૂક્યું. પછી આકૃતિ પ્રમાણે એમીટર ને વોલ્ટમીટર ને જે ટેક્સ્ટ બુકમાં હોય એ જ દોરવાની છે. અહીંયા શું બધું દોરવા જાઉં તો તમને સમજાવી ન શકું પરફેક્ટ, એટલે મેં મારી રીતે આકૃતિ દોરી. આપણે ટેક્સ્ટ બુકમાં છે એ જ આકૃતિ દોરી. હવે તો બહુ સરળ છે પ્રશ્ન.
આમાં તમે જોઈ શકો છો બેટરીના પ્લસમાંથી આઈ નીકળ્યો તેના ભાગ ન પડતા સીધો પ્રવાહ બેટરીના માઇનસમાં જાય છે. જ્યારે આ બેટરીના પ્લસમાંથી આઈ નીકળ્યો તો તમે જોઈ શકો છો R1 એ ભાગ પડે છે, R2 એ ભાગ પડે છે, R3 મીન્સ એ પોઈન્ટે એના ત્રણે ભાગ પડે છે, જેને આપણે I1 I2 અને I3 એ ભાગ. તો આપણે I1 I2 અને I3 આપી દીધા. એટલે આપણે આ બાજુ તો તમે કહ્યું કે શ્રેણી જોડાણ આઈમાં ભાગ કરતા નથી, જ્યારે આ બાજુ કહ્યું કે સમાંતર જોડાણ આઈમાં ભાગ પડે છે. પ્લસમાં લખ્યું એનો વિરોધાભાસ કે આઈના ભાગ પડતા નથી તો વીના ભાગ પડ્યા. જ્યારે આનો વિરોધાભાસ કે આઈના ભાગ નથી પડતા તો વીના ભાગ, આના ભાગ પડે છે તો વીના ભાગ નથી પડતા. તો આ બે પોઈન્ટ જો તમે ભૂલી ગયા તો આખો દાખલો પૂરો તમને આવડશે. ખાસ આ બે પોઈન્ટને જ યાદ રાખવાના છે. જે ભાગ પડતા હતા v v1 v2 v3 v ના ભાગ પડતા હતા. આ એટલે જો i ના ભાગ પડતા હતા તો i i1 i2 i3. પછી ઓહમનો નિયમ યુઝ કર્યો v બરાબર આયા r1 માટે લાગુ પડ્યો, r2 માટે લાગુ પડ્યો, r3 માટે લાગુ પડ્યો. આ એટલે આપણે ઓહમનો નિયમ જ ઉપયોગ કર્યો EB 1 2 અને 3 માટે. પણ આના થોડું ડિફરન્ટ હતું. આપણે આઈને કરતા બનાવવાનો હતો એટલે આઈને કરતા બનાવ્યો તો આ ગુણાકારમાં તો આ બાજુ છેદમાં આવ્યો v r. તો તમે જોઈ શકો છો એ રીતે આપણે બે ઓહમના નિયમ પરથી r1 r2 r3 માટે સૂત્ર પહેલા કમ્પ્લીટ કર્યા. હવે સૂત્ર કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે ir ની કિંમત મૂકી દીધી કે v ની જગ્યાએ ir મૂકવાનું, v1 ની જગ્યાએ ir1 મૂકવાનું, v2 ની જગ્યાએ ir2 મૂકવાનું, v3 ની જગ્યાએ ir3 મૂકવાનું. અહીં તમે જોઈ શકો છો i ની જગ્યાએ v r મૂકવાનું, i1 ની જગ્યાએ v r1 મૂકવાનું, i2 ની જગ્યાએ v r2 મૂકવાનું, i3 ની જગ્યાએ v r3 મૂકવાનું. બેમાં કોમન શું હતું? તો આની અંદર કોમન i હતો, અમને આની અંદર કોમન કોણ હતો? v હતો. બાકીનો જે વધ્યું લખ નાખ્યું. બે બાજુથી v ગયા અને આ બે બાજુથી i ગયા, વધ્યું આપણી પાસે. તો અહીંયા વધ્યું r r1 r2 r3 વધ્યું. જ્યારે અહીંયા શું વધ્યું? 1 r 1 r1 1 r2 1 r3. તો આ શ્રેણી અને સમાંતર જોડાણનું કામ પૂરું થઈ ગયું. હવે એમના ફાયદા અને ગેરફાયદા છે એ થોડું સમજાઈ દઈએ એટલે આપણો આજનો લેક્ચર પૂરો. શ્રેણી જોડાણના ફાયદા અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા બે ભેગું કરીને આપી દઉં છું. અત્યારે આ સૂત્ર જવા દઈએ. હવે જો આ આખી જે આકૃતિ છે એ આકૃતિ પર હું તમને પહેલા બે ટોપિક સમજાવું. ફર્સ્ટ ટોપિક છે આમાં સીધો સરવાળો થાય r r1 r2 r3. આમાં સીધો સરવાળો થાય. જ્યારે આની અંદર શું થશે? એના વ્યસ્ત પ્રમાણનો સરવાળો થશે. અવરોધ છે એના વ્યસ્ત પ્રમાણનો સરવાળો થાય, સીધો સરવાળો ન થાય. જે અવરોધનું મૂલ્ય એક એના વ્યસ્ત પ્રમાણનો સરવાળો થાય, જ્યારે આનો સીધો સરવાળો થાય. હવે આનો સીધો સરવાળો થાય એટલે અવરોધનું મૂલ્ય મળે મોટું. અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા મોટું મળે. અવરોધ કરતા મોટું મળે. અને અહીંયા કેવું કે અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા નાનું મળે. કઈ રીતે આપણે સમજાય? તો જો અવરોધ R1 છે ને એને આપણે એક કઈ, R2 છે ને આપણે બે કઈ, R3 છે આપણે એને ત્રણ કઈ. R1 1, R2 2 અને R3 છે 3. હવે ત્રણેયનો સરવાળો કરો તો તમને બે 5 ને 6 એટલે આપણે મેન R છે ને 6 મળે. તો આ ત્રણેયમાંથી મોટું કઈ હોય? પણ એને જ્યારે શ્રેણીમાં જોડાયા તો શ્રેણીમાં જોડવાને કારણે જે સમતોલ્ય અવરોધ R મળ્યું એનું મૂલ્ય મોટામાં મોટા મૂલ્ય કરતા વધુ મળ્યું. અહીંયા વ્યસ્ત પ્રમાણ છે તો એનો વિરોધાભાસ કે આ ત્રણેય R હશે એની જે કિંમત હશે એના કરતા સમતુલ્ય અવરોધ R છે એમની કિંમત નાનામાં નાની મળશે. તો બહુ સરળ છે. આમાં અવરોધનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતા મોટું મળે.
જ્યારે આમાં અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં નાનું મળે ફર્સ્ટ. આમાં અવરોધોનો સીધો સરવાળો થાય છે, જ્યારે આમાં અવરોધોનો સમાંતર જોડાણની અંદર અવરોધોના વ્યસ્તનો સરવાળો થાય છે. નેક્સ્ટ એના પછીથી આપણે આગળ બીજો અમે બીજો શું લખી શકાય? જેમ અગાઉ લખ્યું તો એ બે પોઈન્ટની અંદર એડ કરી જ શકાય કે અહીંયા વિદ્યુત પ્રવાહ I ના ભાગ પડતા નથી. જ્યારે વિદ્યુત પ્રવાહ I ના ભાગ પડે છે. આમે આ વાક્યને ફેરવીને લખવું એટલે લખી શકાય દરેક અવરોધોમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. જ્યારે દરેક અવરોધોમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહેતો નથી. આમાં લખી શકાય દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે એટલે કે વિદ્યુત પ્રવાહ એના ભાગ પડતા નથી. દરેક અવરોધોમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે કે વિદ્યુત પ્રવાહ એના ભાગ પડે છે. બીજો પોઈન્ટ લખી શકાય વિદ્યુત સ્થિતિમાન બેના ભાગ પડે છે. અહીં લખી શકાય કે વિદ્યુત સ્થિતિમાન બેના ભાગ પડતા નથી. એટલે અહીંયા ભાગ પડે છે એટલે આપણે અહીં લખી શકીએ V V1 V2 V3 અને આપણે અહીંયા I ના ભાગ પડતા હતા તો અહીંયા એવું લખી શકાય I I1 I2 I3. અહીં વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે છે એટલે કે V ના એક આખા ભાગ પડી જાય છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડતા નથી. જ્યારે ક્યારેક તમારે અવરોધનું મૂલ્ય વધારવું હોય તો હવે તમને ખબર પડે કે પદાર્થોને કે ઉપકરણોની શ્રેણીમાં જોડો, અને જ્યારે ક્યારેક તમારે અવરોધનું મૂલ્ય ઘટાડવું હોય ત્યારે પણ તમને ખબર પડે કે હવે આને સમાંતરમાં જોડો. એક ઉદાહરણ આપણે લઈએ. સપોઝ કે આ ક્લાસની અંદર લાઈનમાં 1 2 પંખા અને એક ટ્યુબલાઇટ છે. 1 2 અને 3. તો આ ક્લાસની અંદર 2 પંખા અને એક ટ્યુબલાઇટ છે. એ પહેલો પંખો એને R1 કહો, ટ્યુબલાઇટ છે એને R2 કહો, અને ત્રીજો પંખો છે એને R3 કહો. અહીંયા પણ એ રીતની જ આપણે વાત કરીએ કે અહીંયા પણ પહેલો પંખો છે એને R1 કહો, બીજી ટ્યુબલાઇટ છે એને R2 કહો, અને ત્રીજો પંખો છે એને R3 કહો. સપોઝ કોઈ કારણોસર ટ્યુબલાઇટ ઉડી ગઈ એટલે કે R2 ઉડી ગયો, અહીંથી ઉડી ગયો R2 અને અહીંથી R2 ડિલીટ થઈ ગયો. કોઈ કારણોસર R2 છે એ ઉડી ગયું એટલે કે ટ્યુબલાઇટ ઉડી ગઈ, અહીંથી R2 ઉડી ગયા અને અહીંથી આપણે R2 ઉડી ગયા. તો ટ્યુબલાઇટ ઉડી ગઈ તો પ્રશ્ન કેવો થાય આની અંદર કે આની અંદર R2 ટ્યુબલાઇટ ઉડી ગઈ ને તો થશે એવી રીતનું કે R2 ટ્યુબલાઇટ ઉડી જવાને કારણે R1 અને R3 ઉપકરણ બંધ થઈ જશે. એટલે કે આ જો ટ્યુબલાઇટ ઉડી ગઈ હોય તો સર્કિટ પૂરી ન થાય, અને સર્કિટ પૂરી ન થાય એટલે R1 અને R3 પણ ચાલુ ન થાય. જ્યારે આની અંદર કેવી રીતની વસ્તુ છે કે આની અંદર તમારો R2 એટલે કે એક ટ્યુબલાઇટ એક ઉપકરણ ઉડી ગયું હોય તો R1 અને R3 ચાલુ રહે, કારણ કે એના બીજા બે રસ્તાઓ છે. બીજા બે રસ્તાઓમાંથી પ્રવાહ છે કન્ટિન્યુ વહી. તો ઘરની અંદર તમારે પછી એવું થયું કે એકાદો બલ્બ ઉડી ગયો હોય, કે એકાદો બ્લેન્ડર બળી ગયું હોય, કે ટીવી બંધ થઈ ગયું હોય તો બધા ઉપકરણો બંધ થઈ જાય, એવું થાય છે? તો કે નથી થાય. આપણા ઘરમાં કોઈ એક ઉપકરણ ખરાબ થઈ ગયું હોય તો બાકીના ઉપકરણો ચાલુ જ રહે છે, બાકીના ઉપકરણો બંધ નથી થતા. એટલે આપણા ઘરના તમામ ઉપકરણો છે ને એકબીજા સાથે આ જોડાણ, કારણ કે એક ઉડી જાય તો બીજા બધા ચાલુ જ રહે છે. એટલે ઘરના તમામ ઉપકરણોને સમાંતરમાં જોડેલું હોય છે. આ સમાંતરનો બેનિફિટ કે એક ઉપકરણ કામ કરતું બગડી ગયું, અટકી ગયું, બળી ગયું તો બાકીના ઉપકરણો ચાલુ રહે, એટલે ઘરના તમામ ઉપકરણો એકબીજા સાથે સમાંતરમાં જોડેલું હોય છે. જ્યારે આમાં એવું નથી થતું, ઘરના ઉપકરણો સમાંતરમાં ન જોડાય, કારણ કે એક ઉડી જાય તો બાકીના બધા બંધ થઈ જાય. જો હું આ બધું જે કહું છું ને એ તમારા ફાયદા ગેરફાયદા ડિફાઇન્ડ કરીને લખવાનું છે કે ઘરના તમામ ઉપકરણો સમાંતરમાં જોડવાનો ફાયદો એ થાય છે કે એક તરફ ઉડી જાય તો બાકીના ઉપકરણો છે એ કન્ટિન્યુ શરૂ રહે છે. જ્યારે શ્રેણી જોડાણમાં ઘરના તમામ ઉપકરણો જો શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો એક ઉપકરણ ઉડી જાય કે બગડી જાય તો બાકીના બધા ઉપકરણો
બંધ રહે છે એનો ગેરફાયદો. આનો જે ફાયદો છે ને એ આનો ગેરફાયદો થઈ જાય. ખબર પડે છે આમાં? એક લાસ્ટ અને છેલ્લું કે અહીંયા છે ને એ વિદ્યુત સ્થિતિમાનના ભાગ પડે છે બરાબર સુધી. આનો ફાયદો શું થશે તો કે ફ્યુઝ છે ને એ શ્રેણીમાં જોડાય. ફ્યુઝને શ્રેણીમાં જોડવો. ફ્યુઝની શ્રેણીમાં જોડવાથી શું થાય? સપોઝ કે R1 R2 અને R3 અહીંયા ફ્યુઝને જોડી દઉં. જ્યાં મેં ફ્યુઝને જોડી દીધો તો અચાનક વિદ્યુત પ્રવાહ છે એ વહન પામ્યો અને અચાનક વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી ગયું અથવા વોલ્ટેજ વધી ગયા તો આપણો ફ્યુઝ ખબર હોય તો પડી જાય એટલે કાંઈથી કરીને ખુલ્લો થઈ જાય. ઘરના તમામ ઉપકરણો બચી જાય. કોઈ એમ કે સમાંતરમાં જોડ્યો હોત તો મારે 3 ફ્યુઝ જોડવા પડે. 1 2 અને 3 ફ્યુઝ જોડવું તો થાય. અને તો એક ફ્યુઝ જોડ્યો હોય મેં ખાલી તો એક ફ્યુઝ જોડ્યો હોય ગમે ત્યાં બરાબર. અહીંયા સપોઝ એક ફ્યુઝ જોડ્યો હોય તો R1 બચી ગયો જ્યારે R2 અને R3 ઉડી ગયો. એને બધું પ્રવાહ આવશે તેને નુકસાન થશે. એટલે ફ્યુઝને હંમેશા શ્રેણીમાં જોડવું અને અહીંયા ઘરના તમામ ઉપકરણો એકબીજાને હંમેશા સમાંતરમાં જોડવા. બીજી એક વસ્તુ કે આ વોલ્ટેજના ભાગ પડે છે. હવે આપણો લેમ્પ હોય ને 0 વોલ્ટમાં એ 240 એ કામ કરતો હોય, બ્લેન્ડર 240 એ કામ કરતું હોય એટલે 240 વિદ્યુત સ્થિતિમાનના તફાવતે કામ કરતું હોય. તો અહીંયા છે ને વોલ્ટેજના ભાગ પડવાને કારણે તમારું ઉપકરણ વ્યવસ્થિત વર્ક નહીં કરી શકે. જ્યારે વોલ્ટેજના ભાગ નથી પડતા ને તો તમારું ઉપકરણ વ્યવસ્થિત વર્ક કરી શકશે. તો અહીંયા એવું લખી શકાય કે વોલ્ટેજના ભાગ પડવાથી ઉપકરણો કાર્ય સરખી રીતે કરી શકતા નથી. જ્યારે અહીંયા વોલ્ટેજના ભાગ ન પડવાથી ઉપકરણો સરખી રીતે કાર્ય કરી શકે છે. બીજું આપણે એ તો ખબર જ છે કે એ મીટર છે એ મીટરને આપણે હંમેશા શ્રેણીમાં જોડવું અને વોલ્ટમીટર છે એ વોલ્ટમીટરને આપણે હંમેશા સમાંતરમાં જોડીએ છીએ. તો એ મીટર છે આપણે શ્રેણીમાં જોડવું, વોલ્ટમીટર છે એ સમાંતરમાં જોડવું. લગભગ બધું જ મેં આમાં જેટલું મને યાદ હતું જેટલું ચોપડીમાંથી બધું જ કહી દીધું છે. હવે લગભગ કઈ બાકી નથી છતાં એક વખત બધા જ મેં રિપીટેશન કરી નાખું છું. ઓલા અગાઉનો જે સવાલ છે એની અંદર આને ઇન્વોલ્વ કરી શકાય. પેલો પોઈન્ટ એવો લખ્યો R R1 R2 R3. સમાંતરમાં પેલો પોઈન્ટ એવો લખ્યો 1/R 1/R1 1/R2 1/R3. એટલે કે પેલું અવરોધોનું મૂલ્ય છે એમાં એવું લખ્યું કે અવરોધોનું મૂલ્ય મોટામાં મોટા અવરોધ કરતાં મોટું મળે. બીજામાં એવું લખ્યું કે અવરોધોનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં નાનું મળે. અમે એવું લખ્યું કે વિદ્યુત પ્રવાહ એના ભાગ પડતા નથી. અમે એવું લખ્યું કે વિદ્યુત પ્રવાહ એના ભાગ પડે છે. પછી અમે લખ્યું કે વીના ભાગ પડે છે. આમાં લખ્યું કે વીના ભાગ પડતા નથી. ફ્યુઝને હંમેશા શ્રેણીમાં જ જોડાય. ઘરના તમામ ઉપકરણો એકબીજામાં સમાંતરમાં જ જોડેલા હોય. એ મીટર છે એ હંમેશા જોડાણમાં શ્રેણી જ હોય અને વોલ્ટમીટર છે હંમેશા જોડાણમાં સમાંતર જ હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીનું જે નેક્સ્ટ વિડિયો લેક્ચર આવશે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે તમને છે એ વ્યવસ્થિત રીતે આના દાખલાઓ છે એ દાખલાઓ કરાવશું. તો આપણે અહીંયા સુધી રાખીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના બીજા વિડિયો લેક્ચરમાં આપણે દાખલાઓની ગણતરી કરશું. નમસ્તે વિદ્યાર્થી.